આજે 6 ડિસેમ્બર છે। આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે। દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ 1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી। વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટી તંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી। તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે। એવું કહેવાય છે કે 6 ડિસેમ્બર 1962ના રોજ ચીન દ્વારા ભારત પર હુમલો હોમગાર્ડ સ્થાપના પાછળનું એક કારણ હતું। હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે। ભુજ ખાતે આજે હોમગાર્ડ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સવારે રેલી યોજવામાં આવી હતી, જેમાં હોમગાર્ડ જવાનો જોડાયા હતા। ત્યારબાદ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજ તો સૌપ્રથમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણતિથિને સત્સદ નમન। આજરોજ 6 ડિસેમ્બર એટલે હોમગાર્ડ દિવસ। આજે હોમગાર્ડ સ્થાપના દિવસમાં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ દ્વારા 10 યુનિટમાં સાપ્તાહિક સપ્તાહ ઉજવણી કરવામાં આવી, જેમાં દરેક યુનિટમાં વૃક્ષારોપણ હોય, બ્લડ ડોનેશન, સફાઈ અભિયાન, ગાયો માટે ચરો, કૂતરાઓ માટે દૂધ, વ્યસન મુક્તિનો અભિયાન, તેમજ આજે 10 યુનિટમાં માર્ચ પાસ કરવામાં આવ્યું છે। જેમ આજરોજ ભુજ શહેર યુનિટ હોમગાર્ડ દ્વારા માર્ચ પાસ તેમજ માર્ચ પાસ બાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ 10 યુનિટમાં 2024 દરમિયાન જે હોમગાર્ડ સભ્યોએ સારી કામગીરી કરી છે તેમને પ્રશંસાપત્ર આપવાના છે। અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે રાજ્ય રમોત્સવ 2024 હોમગાર્ડનો, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના સાગર પરમારે દ્વિતીય નંબર મેળવી 100 મીટર અને 400 મીટરમાં દ્વિતીય નંબર મેળવી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવારનું નામ રોશન કર્યું છે, જેની ખૂબ જ અભિનંદન તેમને। અને આજરોજ તમને જણાવી દઉં કે હોમગાર્ડની સ્થાપના 1946માં જ્યારે મહારાષ્ટ્રથી શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ દરેક રાજ્યોમાં પણ હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી છે। હોમગાર્ડ એ પોલીસ સાથે ખંભામાં ખંભા મલાવીને કાર્ય કરતી સંસ્થા છે। અને હોમગાર્ડના આ સ્થાપના દિવસે હું સૌ કચ્છવાસીઓને પણ હું શુભેચ્છા પાઠવું છું।